મિત્રો, ઘણા ઓછા લોકો જાણે છે કે હોળી શા માટે ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર હિરણ્યકશ્યપ નામનો એક રાક્ષસ હતો. એને એક પુત્ર હતો, જે રાક્ષસનો પુત્ર હોવા છતાં આખો દિવસ વિષ્ણુ ભગવાનની ભક્તિમાં ડૂબેલો રહેતો હતો. તેના પિતાને આ ગમતું ન હતું. તે ઈચ્છતો હતો કે તેનો પુત્ર તેની પૂજા કરે, બીજા કોઈ દેવની નહીં. આ કારણે હિરણ્યકશ્યપે તેના પુત્રને ઘણી વખત સજા કરવી કરી. ઘણી વખત સજા કરવા છતાં તે દરેક વખતે બચી જાય છે. એક દિવસ હિરણ્યકશ્યપે તેની બહેન હોલિકા સાથે મળીને લાકડાની ચિતા તૈયાર કરી, જેમાં હોલિકા પ્રહલાદ સાથે બેઠી હતી, કારણ કે હોલિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. તેણીએ વિચાર્યું કે તેને કંઈ થશે નહીં અને પ્રહલાદ બળીને મરી જશે, પરંતુ વિષ્ણુ ભગવાનની કૃપાથી હોલિકા બળીને મરી ગઈ. તેથી જ હોળી પહેલા હોલિકા દહન કરવામાં આવે છે અને ખરાબ પર સારાનો વિજય ઉજવવામાં આવે છે.